આજે હું તમારી જોડે એવી ફરાળી રેસીપી શેર કરી રહી છું કે જેના માટે આપણે સાબુદાણાને પલાળવાની પણ જરૂર નથી કે નાય આપણે બટેકાને બાફવાની જરૂર છે. એના વગર પણ એટલી સરસ રેસીપી બનીને રેડી થશે. આને તમે 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. એક વાટકી જેટલા સાબુદાણા લેવાના છે. ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની. એક વાટકીના માપથી એક વાટકી જેટલા સાબુદાણા લઈને એને 2 થી 3 પાણીથી આપણે સરસ રીતે વોશ કરવાનું છે. વોશ કર્યા પછી આપણે એને ગળણીમાં મૂકી દેવાનું, જેથી વધારાનું બધું પાણી નીકળી જાય. 600 ગ્રામ જેટલા મેં અહીંયા કાચા બટેકા લીધા છે. બટેકાને પહેલા આપણે સરસ રીતે વોશ કરી લેવાનું, પછી જ આપણે એને છોલવાનું છે. છોલ્યા પછી તરત જ આપણે એને પાણીમાં મૂકી દેવાનું, જેથી જે બટેકા છે એ કાળા ના થાય તો આવી રીતે જે મોટા બટેકા આવે છે એની જ પસંદગી કરવાની, જેથી રેસીપી સારી બને. બસ આવી જ રીતે બધા બટેકાને છોલીને આપણે પાણીમાં મૂકી દઈશું, જેથી એ કાળા ના પડે. હવે આપણે એને કદુકસ કરવાનું છે, તો આપણે એકદમ ઝીણી છીણીથી એને કદુકસ કરી લઈશું. એકદમ ઝીણી છીણીથી જ કદુકસ કરવાનું છે, મોટી છીણીથી આપણે એને કદુકસ નથી કરવાનું. બસ આવી જ રીતે બધા બટેકાને આપણે કદુકસ કરીને રેડી કરી દઈશું. જો હું તમને બતાવું છું કે એને કેટલું ઝીણું કદુકસ એની હોવી જોઈએ. આપણે એકદમ ઝીણું કદુકસ કરીએ ને તો એકદમ સરસ એની ખમણી બનીને રેડી થઈ જાય છે. જો કે આવી રીતે બસ આવી જ રીતે આપણે બધા બટેકાને કદુકસ કરીને રેડી કરી દેવાનું છે. જ્યારે આવી રીતે બધા બટેકા કદુકસ થઈ જાય ને પછી આપણે એની અંદરથી પાણી કાઢી નાખવાનું છે, કારણ કે બટેકામાં છે ને વધારે પડતાનું બહુ પાણી હોય છે. તો આપણે શું કરીશું, એક વાટકો લઈ લઈશું અને થોડો ભાગમાં આપણે બટેકાની છીણ હાથમાં લઈશું અને આવી રીતે 2 હાથથી દબાઈને એની અંદર જેટલું બી પાણીનો ભાગ હોય ને બધું આપણે કાઢી લેવાનું છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે બધા બટેકામાંથી આપણે પાણીને કાઢી લઈશું. એને કાઢવું બહુ જ જરૂરી છે, નહીં તો આપણી રેસીપી સારી નહીં બને. બસ જો કંઈક આવી રીતે છે ને મેં બટેકામાં બધા પાણીને કાઢી લીધું છે. હવે શું કરીશું, બટેકાની છીણને આપણે આવી રીતે ફેલાઈ દઈશું, જેથી એ થોડી છૂટી થઈ જાય. હવે જે સાબુદાણાને આપણે વોશ કરીને સાઈડમાં મૂક્યા હતા ને એને પણ હવે બધાની જોડે બટેકાની છીણની જોડે લઈ લેવાનું છે. આપણે એને પલાળવાનું નથી, ખાલી વોશ કરીને નિતારવા માટે સાઈડમાં મૂકી દેવાનું. એની અંદર થોડું બી પાણીનું ભાગ ના હોવું જોઈએ. જ્યાં સુધી આપણે બટેકા કદુકસ કરીએ ને ત્યાં સુધી બધું પાણી એમાંથી નીકળી જાય છે. હવે સાબુદાણાને પણ આપણે આવી રીતે છૂટા કરી દઈશું. મેં અહીંયા 4 લીલા મરચાંને આવી રીતે ઝીણા સમારી લીધા છે. તમે જે રીતે તીખું ખાતા હો એ પ્રમાણમાં તમે આમાં જે લીલા મરચાં છે લઈ શકો છો. મેં અહીંયા અડધી વાટકી જેટલી શેકેલી સિંગને અર્ધ કચરી વાટીને લીધી છે. શેકેલી સિંગ જ લેવાની, કાચી સિંગ નહીં લેવાની. અને ટેસ્ટ અનુસાર આપણે આમાં પૂરું ખાંડ ઉમેરવાનું છે. મીઠું પણ આપણે આપણા ટેસ્ટની અનુસાર જ ઉમેરવાનું. અડધી વાટકી જેટલું એકદમ ઝીણું સમારેલી કોથમીર ઉમેરવાની. જેટલી કોથમીર હશે એટલી જ આ રેસીપી ટેસ્ટમાં સારી લાગશે. બસ આવી જ રીતે આપણે બધી સામગ્રીઓને લઈ લેવાની છે. પછી એની અંદર એક આખું આપણે લીંબુનું રસ ઉમેરીશું. જો કદાચ તમારી જોડે લીંબુ ના હોય તો તમે અમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો 1 ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર પણ નાખી શકીએ છીએ. હવે શું કરીશું, બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હલકા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે. બહુ દાબીને મિક્સ નથી કરવાનું. બહુ દાબીને મિક્સ કરીએ ને તો શું થાય, બટેકામાંથી પણ જેટલું પાણી હોય ને એ છૂટવા લાગે. એટલે હલકા જ હાથે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે બાઇન્ડિંગ માટે રાજગરાનો લોટ ઉમેરવાનો છે. સરસ રીતે લોટ બંધાય અને વેરાઈ ના જાય એના માટે મેં અહીંયા એકદમ ઝીણો જે રાજગરાનો લોટ આવે છે એ મેં 4 ચમચી જેટલું લીધું છે. આપણા જરૂરત મુજબ જ લોટનો ઉપયોગ કરવાનો છે. બહુ બધો લોટ નથી ઉમેરવાનો. બસ ખાલી સરસ બંધાય લોટ એના માટે જ આપણે આમાં લોટનો ઉપયોગ કરવાનો છે. તમે કોઈ બી ફરાળી લોટનો ઉપયોગ આમાં કરી શકો છો. અગર તમે ફરાળ માટે બનાવો છો તો ફરાળી લોટનો જ ઉપયોગ કરવાનો, અને અગર કદાચ તમે ફરાળ માટે નથી બનાવતા તો તમે આમાં આરારોટ છે કે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આવી રીતને જે આપણે ઈડલી બનાવવાની થાળી આવે છે ને એ લઈ લઈશું અને એની ઉપર આપણે બરોબર સરસ રીતે બધામાં તેલ લગાવી દઈશું, જેથી આપણી રેસીપી નીચે ચોટે નહીં અને સરસ આપણી રેસીપી બનીને રેડી થાય. બસ આવી જ રીતે પહેલા આપણે ઈડલીની થાળીને તેલ લગાવીને રેડી કરીને સાઈડમાં મૂકી દઈશું. હવે હાથ ઉપર પણ આપણે સરસ રીતે થોડું તેલ લગાવી દેવાનું છે. જ્યારે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈએ ને પછી થોડો ભાગ લઈ લેવાનો. આપણે જેટલો નાસ્તો નાના મોટા જેટલા બનાવવા હોય ને એ પ્રમાણે થોડો ભાગ લેવાનો અને હાથ ઉપર આવી રીતે આપણે એના ગોળા વાળી દેવાના. ગોળા વાળી દીધા પછી આપણે એના 2 હાથની વચ્ચે દબાઈને એને ટિક્કીનો શેપ આપી દેવાનો. તમે ઈચ્છો તો એને ટિક્કીનો શેપ પણ આપી શકો છો. એનાથી તમે રોલ પણ બનાવી શકો છો કે તમે એના બોલ્સ પણ બનાવી શકો છો. બસ આવી જ રીતે મેં અહીંયા ટિક્કીનો શેપ આપ્યો છે. ટિક્કીનો શેપ આપ્યા પછી જે આપણે ઈડલીના સ્ટેન્ડને રેડી કર્યું છે તેલ લગાવીને એમાં આપણે આને ગોઠવી દેવાનું છે. જો કંઈક આવી રીતે
બસ આવી જ રીતે બધી ટિક્કીઓને આપણે ઇડલી સ્ટેન્ડમાં ગોઠવી દેવાની છે. આપણે જે પ્રમાણે લોટ લેવો હોય, નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે લોટ લઈને સરસ રીતે હાથ ઉપર ગોળા વાળીને બે હાથની વચ્ચે દબાઈ દેવાનું અને એની કિનારો તો ખાસ કરીને આપણે પેક કરવાની છે, જો કંઈક આવી રીતે, અને બહુ ઇઝીલી બંધાઈ જાય છે. અને જો બસ આવી જ રીતે ઇડલી સ્ટેન્ડમાં બધાને આપણે ગોઠવીને રેડી કરી દઈશું. આવી જ રીતે ઇડલી સ્ટેન્ડની જે થાળી છે એમાં આપણે આવી રીતે બધી ટિક્કીઓને ગોઠવી દેવાની છે, જો કંઈક આવી રીતે. બસ જે મેં ઉપર થાળી મૂકવાની છે ને એમાં મેં વધારે મૂકી છે અને જે નીચે થાળી મૂકવાની એમાં મેં ઓછી મૂકી છે. હવે શું કરીશું, આપણે પહેલા સ્ટીમરને સરસ રીતે ગરમ કરી દઈશું અને 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે. 15 થી 20 મિનિટ થાય તો પણ વાંધો નહીં, પણ મીડિયમ ગેસ ઉપર જ આપણે એને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું. 15 થી 20 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને થાળીને સરસ રીતે આપણે ઠંડી થવા દેવાની અને થાળીને નીચે મૂકીને ઠંડી કરવાની, અંદર સ્ટીમરમાં નહીં મૂકી રાખવાની. જ્યારે થાળી એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય છે તો ટિક્કી આસાનીથી થાળીમાંથી નીકળી જાય છે, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધી ટિક્કીઓને આપણે થાળીમાંથી કાઢી લેવાની છે. આને તમે એરટાઇટ ડબ્બામાં 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અગર તમે શ્રાવણનો આખો મહિનો કરો છો અને તમારે રોજ રોજ ટાઈમ નથી હોતો કે તમે કંઈક ફરાળ બનાવી શકો છો, તો તમે આવી રીતે ટિક્કીઓને બનાવીને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને 15 દિવસ માટે ફ્રીઝરમાં રાખી શકો છો, જેથી ટિક્કી સહેજ બી ખરાબ નહીં થાય અને જ્યારે બી તમને ખાવું હોય ત્યારે તમે એને આસાનીથી, કાં તો તમે એને શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરીને આસાનીથી ખાઈ શકો છો. અને તમે એને એમનેમ બી ખાઓ ને તો પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે એને હવે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દઈશું ફ્રીઝરમાં મૂકવાની, ફ્રીઝમાં નહીં મૂકવાની. હવે આપણે એને તળવાની છે, તો બહુ ઓછા તેલમાં સરસ રીતે એ ફ્રાય થઈ જાય છે. આવી રીતે આપણે એક પેન લઈ લઈશું, એની અંદર થોડુંક જ તેલ લેવાનું છે અને આવી રીતે બધી જે ટિક્કીઓ છે એને આપણે આવી રીતે ગોઠવી દઈશું. બસ પેનમાં જેટલી આવે એટલી ટિક્કીઓને આપણે પહેલાં ગોઠવી દેવાની અને મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ રીતે ફ્રાય કરવાની છે. ફૂલ ગેસ ઉપર આપણે એને નથી ફ્રાય કરવાની, મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાની, જેથી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ટિક્કી બનીને રેડી થઈ જાય. તમે એના બોલ્સ પણ બનાવી શકો છો, તમે ઈચ્છો તો તમે આના રોલ પણ બનાવી શકો છો. ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે, પણ એક વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે 15 થી 20 મિનિટ માટે એને સ્ટીમ કરવું બહુ જ જરૂરી છે, જેથી જે સાબુદાણા છે એ દાંતે ના ચોંટે, કારણ કે સાબુદાણા આપણે પલાળ્યા નથી અને પલાળ્યા વગરના સાબુદાણા હોય ને તો આપણે એને તળીએ તો દાંતે ચોંટતા હોય, એટલે આપણે એને 15 થી 20 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવું બહુ જ જરૂરી છે. બસ જ્યારે બી ખાવું હોય ત્યારે બસ આવી જ રીતે આપણે એને ફ્રાય કરીને ખાઈ શકીએ છીએ. બસ આવી જ રીતે જ્યારે એકદમ સરસ ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને બસ આવી જ રીતે બધી ટિક્કીઓને આપણે તળીને રેડી કરી દઈએ. જનરલી આપણે જે સાબુદાણા બનાવતા હોઈએ ને તો શું થાય, એની અંદર બટેકા અગર કદાચ બહુ વધારે પડતા બફાઈ જાય ને તો બટેકા ચીકણા થઈ જાય, તો વડા સારા ના બનતા હોય અને જ્યારે આપણે એને તળીએ ને તો ફાટતા હોય છે. અગર તમારી જોડે બી એ પ્રોબ્લેમ થતો હોય છે તો તમે એકવાર મારી રીતથી આવી રીતે સાબુદાણાની ટિક્કી જરૂરથી ટ્રાય કરજો અને ઝટપટ પણ બની જશે અને તમે એને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આજની ઇન્સ્ટન્ટ સાબુદાણાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને આજની રેસીપી થોડી બી ગમી હોય તો તમે એને તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. અને ખરેખર આ ટિક્કી ખાવામાં બહુ જ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી છે. એકવાર તો તમે આને જરૂરથી ટ્રાય કરજો. જો હું તમને છે ને એને તોડીને પણ બતાવું છું, જો અંદરથી પણ એકદમ સરસ પોચી અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી આ ટિક્કી બનીને રેડી થઈ જાય છે. તમને આજની રેસીપી થોડી બી ગમી હોય તો એને તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.